ગુજરાતી પાત્રા બનાવવા માટે એક બાઉલમાં 2 કપ ચણાનો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર, 5 ચમચી હિંગ, 1 ચમચી લાલ મરચું, 2 ચમચી ધાણા જીરું, 1 ચમચી ગરમ મસાલો અને અધકચરેલા આખા ધાણા, વરિયાળી અને કાળા મરી નાખી દઈશું. 1 ચમચી ધાણા, 1 ચમચી વરિયાળી અને અડધી ચમચી મરી લીધા હતા. 2 ચમચી સફેદ તલ, 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ અને ખજૂર આંબલીની મીઠી ચટણી નાખતા જઈને આનું ખીરું તૈયાર કરી લઈશું. 1 ચમચી તેલ અને અડધી ચમચી ખાવાનો સોડા નાખી બધું બરાબર મિક્સ કરી લઈએ. અળવીના પાનમાંથી જાડીને રગો કાઢી અને તેમાં ખીરું પાથરી દઈશું. એક પાનમાં ખીરું પાથર્યા પછી બીજું પાન ઊંધું રાખીને આવી રીતના ખીરું પાથરી અને આનો ટાઈટ રોલ વાળી લઈશું. તમારી પાસે મીઠી ચટણી ન હોય તો તમે એના બદલે દળેલી ખાંડ અને લીંબુનો રસ પણ એડ કરી શકો છો. આવી રીતના રોલ તૈયાર કર્યા પછી આપણે ઢોકળિયામાં આને મૂકી અને 20 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું. રોલ મોટો હતો એટલે મેં 2 ટુકડામાં કટ કરી લીધો છે. 20 મિનિટ પછી આપણે આને નીચે લઈને ઠંડુ થવા દઈશું. ઠંડુ થયા પછી આપણે આને આવી રીતના નાના નાના રાઉન્ડમાં કટ કરી લઈશું. અને હવે આનો વઘાર કરવા માટે થઈને એક પેનની અંદર 2 ચમચી જેટલું તેલ લઈ તેમાં 1 લાલ મરચું, અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, હિંગ નાખી અને 2 ચમચી સફેદ તલ નાખી દઈશું. અને ગેસની ફ્લેમ સ્લો રાખી અને પાત્રા મૂકી અને આપણે આને ક્રિસ્પી થવા દઈશું. તમને ક્રિસ્પી ન ગમતા હોય તો તમે કડાઈમાં પણ વઘાર કરી શકો છો. તો ગરમા ગરમ પાત્રાને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ ઉપરથી થોડીક મીઠી ચટણી, ગ્રીન ચટણી અને કોથમીર નાખીને ગાર્નિશ કરી લઈશું. તમે જોઈ શકો છો આપણા પાત્રામાં બધા જ લેયર સરસ દેખાઈ રહ્યા છે અને પાંદડા પણ એકદમ કાળા નથી પડ્યા. આની ડિટેલ રેસીપી મારી ચેનલ પર આપેલી છે.